ગાયુના નામના આ જાગરણમાં તમામે આનંદ કર્યો। આજુ રોડી આજ વિયો કાલ થયો बियो राय खमेगी केतरी के दिन में माप पियो। હવે દૂર ઉભેલા હોય બેઠેલા હોય એની વિનંતી થોડાક નજીક આવી જાવ એટલે એકાદો ઉછલ હું મારી લઉં પછી એકાદી બે ઉછલ લક્ષ્મણભાઈ લઈ લે એટલે પ્રોગ્રામ પૂરો થાય એમ। પણ દૂર છે એ થોડાક નજીક આવો, હોઈ ગયા અને ઉઠાડીને ચા પાઈને પાછા હુવરાવી દો। શિવરાત્રીની મેળા જેવી મોજું છે। ઘણી બધી રચનાઓ, ઘણા બધા ભજનો લક્ષ્મણભાઈ જેવા સમૃદ્ધ ભજનીક એમને ગાયા। તમારી મોજ, તમારો આનંદ તમારી રીતે તમે વ્યક્ત કર્યો। મને જાણવા મળ્યું ત્યાં લગી નહીં એક યાદી રહી ગઈ હતી। ગાયો માટેનો આ પ્રોગ્રામ એની ગૌશાળા માટેનું નિર્માણ જ્યાં થયું હોય એમાં પાદરડીથી મોતીગર બાપુના સેવક જે પધાર્યા છે એમના સેવકો એમના તરફથી 3000 નિરણના પૂળા છે એ આ ગાયોના ગૌચારામાં, ગાયોના આ ઘાસચારામાં 3000 પૂળા। તમે વિચાર કરો સાહેબ, 10 રૂપિયા એકની કિંમત ગણો તોય ઘણું બધું યોગદાન છે એમનું થાય। આમાં કોઈએ તનથી, કોઈએ મનથી, કોઈએ ધનથી આમાં સહકાર આપ્યો છે। આપણી બહુ સારી કહેવત છે કે એક હાથે તાળી ન પડે, જાજા હાથ રડિયામણા, ગામ છે હાથીનો પગ છે। આ બધી આપણી કહેવતો છે ને એ બહુ વ્યવસ્થિત રીતે આવા આયોજનો થયા છે ને એના પરિણામ આવ્યા છે। જે કાંઈ કાર્ય યુવાનો દ્વારા થયું હોય વડીલોની સલાહથી અને એ કાર્ય પૂર્ણ થયું હોય, એ સાર્થક થયું હોય ત્યારે માણસોએ આવી કહેવતોમાં આવા પરિણામને રૂપાંતરિત કર્યા હોય છે। હવે તો 4 વાગવા જેવો સમય છે, મારો તો 4 વાગે પૂરો સમય થઈ જાય પણ વૈશમાં મેં મારું એક આખું રાવું મારણભાઈના નામ ઉપર દઈ દીધેલું। મહાત્મા ગાંધીએ યુકેની ભૂમિમાં ગયેલા ને ત્યારે એમ કીધેલું મારી પાસે તમને દેવા બીજું કાંઈ નથી, આ હું એક વસ્ત્ર પહેરીને આવ્યો છું, મારી આ હાલત તમારા દેશના માણસોએ કરી છે, હું તમને કાંઈ દઈ શકું એમ નથી પણ મને તમે અડધી કલાકનો ટાઈમ આપ્યો છે તો હું મારી 10 મિનિટ તમને આપું છું, કાંઈ ના આપી શકો ને આવા પ્રોગ્રામમાં કોઈક સારા કલાકારને તમારો સમય આપો ને એ એક ઘણી સારી બાબત કહેવાય। કારણ કે આ બધા મોંઘા મૂલા રત્નો છે સાહેબ, કલાની કિંમત પૈસાથી ન થઈ શકે। આપણે એમ કહીએ કે આ પૈસા આટલા, તમે કોઈક દિવસ છાપામાં તો વાંચો સાહેબ આ મુંબઈની આ નટીયું હાજર રહેવાના કેટલા રૂપિયા લે। મને કોઈક કહેતું હતું માનણભાઈ, મને કે કેટરીના કેફને 1 કલાક એક તમારે કોઈક પ્રસંગમાં રાખ્યું હોય ને તો 5 કે 10 લાખ લે। મેં કીધું તો હું કામ એને બોલાવી જોઈએ એમ, 10 લાખ 1 કલાકના એ લેતી હોય તો હું પણ એનું કાંઈ, એટલે રૂપિયા આ એક જગ્યાએ જ્યાં વપરાય છે એમાં લેખે લાગે છે। બાકી બહુ આપણી એક ગામડાની કહેવત છે કે લોભિયાના ગામ હોય ને ધોતારા ભૂખે ન મરે। હું ઘડીક તમને આનંદ કરાવું, એકાદી ફરમાઈશ છે જે કાંઈ હું મારો સમય છે પછી તમારી સામે લક્ષ્મણભાઈને, પણ લોભ, અતિ લોભ છે એ પાપનું મૂળ છે અને તમે ગમે ત્યાં પૈસાને રાખો સાહેબ, પૈસો જો કોઈ ખારા કામમાં ન વપરાય તો એની રીતે એ પૈસો એની વ્યવસ્થા કરી લે, પછી કોઈ પણ રીતે ભગવાન છે એ કાંઈ કૃષ્ણએ એમ કીધું છે, કાળિયા ઠાકરે જેની અહીં મૂર્તિ છે એ કાનુડો એવું બોલ્યો છે કે ધર્મના કામમાં હકની કમાણીમાંથી 10% દાન કરવું।
અટાણે તો ઘણી કમાણીઓ થઈ છે, પણ 10% તમારે વાપરવા, અને જો ન વાપરો તો ગમે એ બાનું કરી અને હું એ પૈસા કજવે પાર, એમાં છૂટકો નથી. એમ પછી ડોક્ટરને દેવા પડે, કે નંદરાજાની ગાડી આવે ને એને દેવા પડે, કે ગમે એને, પણ એ 10% છે એ ઓછા કર્યા વગર એ રે નહીં. પણ એક સારો અવસર આવ્યો હોય અને એ લક્ષ્મીને વધાવવાનો જો આ પ્રસંગ, અને એમાં માણસ વધાવી શકે. એકના 10 ની હું નથી વાત કરતો. ઘણા કલાકારો એમ કે તમે આમાં 100 રૂપિયા દો તો તમને કૃષ્ણ 1000 દે. ખોટી વાત. એટલો નફો તો વરલી મટકામાં નથી. તમારે 10 રૂપિયા 100 રૂપિયા દઈ અને 1000 રૂપિયા જોતા હોય, આ તો 900% નફો થયો. એટલો તો રોડ ટ્રસ્ટમાં મને એમ છે નહીં હોય. અટાણે તો નથી જ, મને ખબર છે. અટાણે તો એ રોતા નથી ને એટલો જ ફેર છે. બાકી એ ગરગરા તો થઈ જાય વાતું કરીએ તાય. આ રોડ ટ્રસ્ટ વાળા પાસે વાતું કરીએ ને, હા જો મારે લીલાભાઈ, ભરતભાઈ, પોપટભાઈ, બધા મારણભાઈ, મેરાવણભાઈ ના બધા ખરા. એમ હમણાં તો એક સરપંચની ચૂંટણી હતી ને ભાઈ, સરપંચની ચૂંટણી પૂરી થઈ ને પછી સરપંચ વાણંદ વાળ કપાવા ગયો. ચલો વાણંદ કે ગજબ કરી કાંઈ, કે તમે પહેલી વખત ઉભેલા તેથી તો તમને ડિપોઝિટ ગઈ હતી કા, તમને બીજી વખતે હરફ આડો ન ઉતર્યો ને પાછા ઉભા, તમારા ઘરમાં 14 મત હતા એમાંથી 7 જ મળ્યા. એમ થયું ને કેમ? એટલે ઓલો હારેલો સરપંચ કે પણ તને શું મજા આવે મારી આ દુઃખના દિવસો હું કામ મને યાદ કરાવે? હું એને ભૂલું હોય ને તું આ રાજકારણની માંડીને બેઠો જઈએ તારી પાસે વાળ કપાવવા આવું તઈ. ત્યારે વાણંદે કીધું કે તમારા વાળ કુડકુડિયા છે ને, હું રાજકારણની વાતો કરું ને એટલે સીધા થઈ જાય, મને કાપવાની મજા આવે. એમ આને તમે રોડ ટ્રસ્ટની વાતો કરો તો સીધા વાળ થઈ જાય. કારણ કે પેલા તો જે કાંઈ હતું એ જમાવટ એ ગમે એ રીતે, પણ એમાં આ લક્ષ્મી છે. રૂપિયાને આવતાંય વાર નથી લાગતી, જાતાંય વાર નથી લાગતી. સાહેબ કરોડપતિ થવામાં આજે કાંઈ ખબર ન હોય ને કરોડપતિ થઈ શકો. એક દી આ રૂપિયો બહુ મોટો હતો. આપણે ત્યાં ગીત ગવાતું, લાખો પતિ રે સાજન બેઠું માંડવે. આજે હાજણના ખિસ્સામાં 10 લાખ હોય ખબર નથી પડતી. લ્યો આ બધાય એક સમયે આજે રૂપિયો ગૌણ થઈ ગયો છે. હાવ ખબર ન પડે. સવારથી હાંજ લગી મેં માણસ એટલા વાપરી નાખે. એક જણા હમણાં ઓચિંતા કંઈક 2 કરોડની લોટરી લાગી ગયો. 2 કરોડની લોટરી લાગી. તેના હગાવાલા ઘરનાઓને એમ થયું કે આ મરી ગયા ને જો 2 કરોડની ખબર પડી ને તો આની ડગરી ખહી જવાની. આપણી પેઢીમાં કોઈ 2 કરોડ જોયા નથી. એ કે તો લોટરીને થોડી જવા દેવાય, કે જવા નથી દેવી, પણ આ આપણો હાથમાંથી આ જણ ગયો સમજો. એ કે તો ડોક્ટરને વાત કરીએ ને, આમાં તો સાયકોલોજી મનોચિકિત્સા વિભાગના ઘણા છે, એને કહ્યો તો એ વ્યવસ્થિત એની ટ્રીટમેન્ટ કરશે. અને ડોક્ટરને વાત કરી કે અમારા જણને 2 કરોડની લોટરી લાગી છે, તમારે વ્યવસ્થિત એની સારવાર કરવાની છે. એટલે ઓલો કે તમે ઉપાધિ કરો, મેં સ્ટડી કરેલી છે, મેં અભ્યાસ કરેલો છે, ઘણા દર્દીઓને મેં હારા કર્યા છે, તમે ચિંતા મૂકી દો. એ જણને મારી પાસે મોકલી દો. એટલે ઓલાને ત્યાં મોકલી દીધો. મોકલીને પછી ડોક્ટર એની ભાષામાં એને પૂછતો હતો કે હું ધંધો કરો કે હું તો નરિયા સારું સાહેબ. ડોક્ટરને એમ થયું કે આને 2 કરોડનું કીધા પેલો ગયો જા. જમીન કાંઈ ખરી કે ના, એ તો વર્ષો પહેલા અમારા બાપ દાદાએ હક કરી નાખ્યો પૂરું સાહેબ. ડોક્ટરને થયું ભારે છે યાર, પણ ડોક્ટરને હવે એના અભ્યાસ પ્રમાણે ડોક્ટર એને સમજાવ તો એવી જગ્યાએ લઈ આવ્યો. ને પછી ડોક્ટરે એમ કીધું કે તમને 2 કરોડની લોટરી લાગે તમે શું કરો? ઓલો કે હું સાહેબ 1 કરોડ તમને દઈ દઉં. ડોક્ટર પાગલ થઈ ગયો. એમ એકચ્યુઅલી શ્યોર ખરેખર મને બધા કંઈ કોના આ ડગરિયું ખોવી નાખે. આને જીરવવું બહુ અઘરું સાહેબ. આપને અડવું એને સફળતા નથી કીધી, આપને અડો અને પગ ધરતી માથે રાખો ને એને સફળતા કીધી. આપણી એક બહુ સારી કહેવત છે કે ભેં છે ને એ કપાહિયા જીરવી હગે ને વાણીઓ છે એ રૂપિયો જીરવી હગે. ભેંને ગમે એટલો કપાહિયો ખવડાવો સાહેબ એને અસર નથી. ઈ જ કપાહિયા તમે બળદને ખવડાવો તો મારી નાખે આપણને. એ વાણિયા પાસે અબજો રૂપિયા હોય આપણને ખબર ન પડે ને. આપણને તો જરીક કાંઈ કટકો વેસાણો નથી, સીધી એકાદી સ્કોર્પિયો. ગામને ખબર પડે કે હા હડકાયા ને તમે મારો નહીં ને તો 3 દી મરી જાય. એમ જો ઉપડે આના તો એની વ્યવસ્થા એની રીતે થઈ જાય. પણ સારી જગ્યાએ જે રકમ વપરાય વાત એની છે. લોભિયાના ગામમાં ધોતારા ભૂખે ન મરે. લક્ષ્મણભાઈની ફરમાઈશ છે એટલે મારે પ્રસંગ કહેવો.
એક ગામમાં એક કરોડપતિ માણસ રહ્યો, પણ આરામ ઘરમાં કૂતરા ન કરવા દે. શંકરદાનનો દુઓ કીધો ને હમણાં લક્ષ્મણભાઈ, કૂતરું એના આંગણામાં ના આવે પછી બીજા તો ક્યાંથી આવે. એમાં એક ટભાશંકર નામનો એક જોશી, અમુક ને તો આપણે જે બોલીએ ને એની માથે ખબર પડી જાય ત્રિકાળ જ્ઞાન હોય કે ન હોય, ટીડાની જેમ ઉપડી જ જાય. એક જોશી પાસે એક જણો, આપણે કેટલા બધા ટેન્શનમાં રખડીએ, એટલી બધી ઉપાધિઓમાં રખડીએ ને સાહેબ, આપણને ખબર નથી હો. અમુક સમયે તો માનણભાઈ આપણે આપણું નામ ભૂલી જાઉં, આવો નાવો ઉપાડો લીધો તો. ફગાવાલાના ભૂલવા માંડ્યા, ભાઈબંધના ભૂલવા માંડ્યા. એક સમય એવો આવશે કે આપણે બોર્ડ મારવો પડશે, દેવરાજ ગઢવી ઉપલેટા લોક સાહિત્યકાર, ભૂલાઈ જાય, નામ ભૂલાઈ જાય સાહેબ. આમ નામ આયલું અમારે ઉપલેટામાં એક જણો, મેં કીધું શું છે કે ઓલો સામે આયલો આવે મારો વેવાય છે ને એનું નામ યાદ નથી આવતું. આ પૂછશે માણસ આઈ લગ્યા ત્યારે આપણે જે હોય 100% આમ નામ આયલું ને તો ભૂલી જાય. એટલા બધા ઉતાવળમાં, એટલા બધા ટેન્શનમાં રખડીએ. આપણા વડવા સુખિયા હતા, હું કામ એ આંગણામાં પગ મૂકતા એટલે દુનિયાને ભૂલી જતા, જગતને ભૂલી જતા ને આપણે અડધી રાત લગી દુનિયા યાદ આવે. ટોકન દીધું, દસ્તાવેજ કરવો, આ યાદ આવે ને, એના કાંઈ યાદ ના આવતું ને. એ કાપડનો વેપારી અડધી રાતને ટાણે 4 મીટર એની ઘરવાળી કે રેવા દ્યો, તમારું ધોતિયું છે આ. કરાક ન થાસ આવતો, ઘરનું ઓછું કર, મરી ગયા જ્યાં ન્યો હોય વેપાર જ માંડીને બેઠો. ધંધો મગજમાં ન કરાય, આપણે જે કાંઈ ભૂલી જવાય. આ ડોક્ટર અડધી રાતને ટાણે એકો 5 ડિગ્રી, એકો 10 ડિગ્રી, એકો 20 ડિગ્રી, એની ઘરવાળી કે તને કરડે, તને ફાનસના ફોટા માથેથી હાથ લઈ લે, તને તાવ જ દેખાય જ્યાં હોય ત્યાં. એટલો બધો ટેન્શનમાં. એક બ્રાહ્મણ પાસે એક જણો જન્મ કુંડળી લઈ ગયો. જન્મ કુંડળી લઈને બ્રાહ્મણને કીધું કે જોઈ દો તો કુંડળીમાં ખાલી તારીખ જ હોય, બીજું કાંઈ ન હોય. એટલે બ્રાહ્મણે એક કાગળિયું હાથમાં લઈને કે તમારું નામ મહેશભાઈ હે, કે તમારું નામ મહેશભાઈ, કે ઓહો હા ગજબ કહેવાય, આ તો ખાલી તારીખ જોઈને બધી આને ખબર છે. એ કે તમારા લગ્ન થયા, તમારી પત્નીનું નામ જયશ્રીબેન, કે ઓહો આ તો જેની યાર ઘુમરા ફર્યા એની ખબર છે આને, આવો બ્રાહ્મણ જડશે નહીં. તમારા 2 દીકરા છે, કે એકનું નામ મહેશ, એકનું નામ રાહુલ, તો ગજબની વાત છે, આને તો બધી ખબર છે. તમારે એક દીકરી છે એનું નામ ગાયત્રી, ઓહો હો, આવો બ્રાહ્મણ જોયો નથી, ખાલી જન્મ કુંડળી દ્યો આખા પરિવારનું કહી દે. પછી ઓલો બ્રાહ્મણ કે તમે ગયા મહિને 10 કિલો ખાંડ લીધી હતી, તો એને પગમાં પડી ગયો. પછી બ્રાહ્મણે કીધું કે તું ઉતાવળમાં ઘરેથી કુંડળીની જગ્યાએ કૂપન લઈને પૂગી આવ્યો ભાઈ, તને કુંડળામાં ને કૂપનમાં હજી ખબર નથી. આ તો મારે ઉતાવળ છે ને કે તે કેટલા ઘઉં લીધા, કેટલો બાજરો, બધું હું તને કહે. માણસ એટલો ટેન્શનમાં રખડે સાહેબ, ગજબનો ટેન્શનમાં રખડે. હા 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 હા. અને આજે સમય કઈ પરિવર્તન આવે ખબર. એક જણો લુગડાને જોડી લઈને દોડ્યો જતો તો કોક કીધું એલા હડીપટ તો ક્યાં જા, એ કે ફેશન ન બદલે એ પેલા પહેરી લઉં. આમાં કઈ દુનિયામાં નવું ટી શર્ટ આવી જાય ખબર નથી પડતી હો. આ હીરો ને હિરોઈનનું જે કાંઈ કરે બીજે દિવસે. આ તો સારું છે, રામસાગર લઈને નથી નીકળતા, ને કે પોરબંદરની બજારમાં નીકળે રામસાગર જ દેખાય. આંધળું અનુકરણ આપણે જેનું કરીએ છીએ, પણ મળી હોય તો વાપરી લેવાય. એટલે આ કરોડપતિ માણસ કોઈને દિયે નહીં, એમાં ટભાશંકરને ખબર પડી ભાઈ, એમ કોઈને દેતો નથી કે ના, કે હવે હું શું નહીં છે. એટલે એની બાયોડેટાની માહિતી મેળવી કે આના પરિવારમાં કોઈ ખરું કે કોઈ નથી. એક દીકરી હતી, એનું નામ કારી હતું, ને 6 મહિના પહેલા ગુજરી ગઈ. હવે કે ઈ છે ને હું છું. એમાં બાપો છે, એ ઘોડી માથે બેઠેલો, બાપો ડોહીમાં બે જ. બાપો ડોહીમાં ને એમ કહેતો હતો કે તું બકાલું લઈ આવ્યું, માર્કેટે જે આવ્યું, હું વાડીએ ઘુમરો મારી આવું, ડેલી ખુલી. બાપો ડોહી બે વાતો કરે, ડેલી ખુલી. ઈ બે ને ખબર નહીં, ટભો છે ઈ મોકો જોઈ અને ખુલી ડેલીમાં અંદર ઘરી ગયો. ડોહીમાં છે એ ડેલીને તાળું મારીને માર્કેટે ગયા. માર્કેટેથી પાછા આવ્યા તો ટભાશંકર છે ને એ હિંડોરા ખાટ ઉપર હિંસકતો હતો. ડોહીમાં વિચારમાં પડી, ક્યાં કરે મરી ગયા. ડેલીને તાળું માર્યું હતું ને બ્રાહ્મણ આવ્યા ક્યાંથી? એ કે ગોરદા તાળું હતું ને તમે ક્યાંથી આવ્યા? એટલે ટભાશંકરે કીધું કે માં હું સ્વર્ગમાંથી આવું. એમ ન્યાથી આવો કે ન્યાથી કેમ? એ કે તમારી દીકરીએ મોકલો કારીએ, એની મોકલો શું કામે? એ કે માં આ ટાઈટમાં, એ કે આ એટલી ટાઈટ પડે છે તો પોહ મહિનામાં ગયેલો ટભો. એટલે ટભે પેલા નક્કી કર્યું કે કાં તો ધાબરો આવી જાય ને, ભાભો નહીં મારી નાખે, ટાઈટ મારી નાખશે. એ કે આ ટાઈટ ન્યાથી પડે તો અહીં કેટલી હોય? ઓહો, ન્યા તો કેટલી હોય કે અહીં એટલી પડતી હોય ઘરે માં. એ કે એ તો વાતું જવા દો. એટલે કારીએ એમ કીધું કે અમારા ઘર બાજુ જાવ ને તે કાં તો ધાબરો લેતા આવી જાઓ. એમ ત્યાં ટાઈટ લાગે છે ને, કારીને જોઈએ, અમારે ન જોઈએ નવો ધાબરો. હજી ભાભે ગણે નહોતા માંડ્યા, માએ રામગરી પ્રભા ત્યાં કરી નાખ્યા એને.
કે બીજું કાંઈ? એ કે માં અહીં જેમ લગ્ન થાય ને એમ ન્યાય લગ્ન થાય. એમ કે અહીં જેમ બાયું કે આ ઘરેણા પહેરી નીકળે, ન્યાય દેવની પત્નીઓ બધા ઘરેણા પહેરી નીકળે, કારી બિસારી હળવી એકલી એકલી હોય તો બહુ કોસવાતી હોય. એમ નહીં, ઘરેણા જોઈએ. માએ તો એને ઘરેણા દીધા, રાયણ ને પોષીને રાણી મારા ને આવા બધા દીધા, કારીને જોઈએ, અમારે નહીં. કે બીજું કઈ? કે માં અહીં જેમ પહ લખાય ને ન્યાય પહ ટપો મોટા પહની ગણતરી જ આવ્યો હતો આજ. માએ તો 5,000 રૂપિયા દીધા, 5,000 રૂપિયા ઘરેણા ધાબરો બધું દાડાવટો કરીને ટભો નીકળ્યો. તા બાપો ભાભો આવ્યો વાડીએથી, પણ માને મોજના તોરા છૂટ્યો. ભાભો વિચારમાં પડી ગયો, 70 વર્ષમાં આવી લેરખ્યું કોઈ દી જોયું નથી. આ શેનો આનંદ છે આને? આ શેની લેર? ઘરે મરી ગયા વાત જવા દો. કે સ્વર્ગમાંથી એક બ્રાહ્મણ આવ્યો હતો ને કારીના સમાચાર દીધા ને કે સમાચાર દીધા તે કઈ દીધું નથી ને. એ કે હજી તો ઓલી મજૂરની સાવી તમે લઈ ગયા હતા ને કે ઘણું દેવું. એ કે હું દીધું? 5,000 રૂપિયા દીધા, ઘરેણા દીધા, ધાબરો દીધો. કે ગયો કઈ બાજુ? ઈ કે આમ પરવાડી બાજુ ગયો ને ભાભે ઘોડું વેતું કર્યું ભાઈ. ટપે વાહે જોયું, ખેપડ ઉડતી જોઈને ટપો સમજી ગયો કે ઓસીન તો છે ને આ ભાભો જ આવ્યો હોય. ડોહીમાં એ વાત કરીને બાપો આવ્યો છે. ટપો છે એ વડલા ઉપર ચડી ગયો. બાપો વડલા હેઠે ઉભો રહીને ટપાને કે હેઠો ઉતર કે નથી ઉતરવું? હેઠો ઉતર કે નથી ઉતરવું? ક્યાં દઈ દે કે નથી દવું? હેઠો ઉતર કે નથી ઉતરવું? કે તો હું ચડું કે ચડ. ભાભો જ્યાં થડેથી ચડ્યો ને તો ટપો વડવાએથી ઉતરી ઘોડામાંથી બેહીને જય માતાજી. પછી ભાભે ટગલી ડાયર પર બેઠા બેઠા કીધું ઘોડું ભલે હવે કારીને કાપડામાં જાય. પોણી કલાકે પરસેવે રેબજેબ થઈને ભાભો ઘરે પૂગ્યો. ડોહી કે અરે મરી ગયા, તમે કાં હાલીને આવ્યા? ઘરે ગાંડી, તું જેમ કારીની માં હું કારીનો બાપ ખરો ને. તું જો એટલું દેતી હોય તો હું એક ઘોડામાં થોડો ના પાડું. હવે તો ટભો ને ભાભો બે જાણે કેમ લઈ ગયા. હી સાહેબ, આવા ટભા ભૂટકે એ પેલા સારો રસ્તો હોય તો વાપરી લેજો, બાકી કઈ ટભો ભૂટકે આમાં નક્કી નથી. કાંઈ મળ્યું હોય તો આપવાની બાબત છે. કાંઈક મળ્યું હોય, બે માણસના એક હોય મતા. મેં કીધું મારા બાવનભાઈ ની ફરમાઈશ છે. જગતના ચોકમાં પતિ પત્ની તરીકે રહેતા હોય, એને આનંદ આવતો હોય, એને લેર આવતી હોય, એને મજા આવતી હોય. કોઈ પણ પરિસ્થિતિમાં બસ પોતે જે સંતોષ માને નેહડામાં રહેતા હોય. અખિલ બ્રહ્માંડનો માલિક એ ઝૂંપડા ઉપર નેહ જ્યાં નીતરતો હોય એને નેહડું કહેવાય. એવો નેહ નીતરતો હોય એમાં આ દેશની કોક દીકરી છે પરણી અને નેહડામાં જાય. પોતાનો ભડથાર, પોતાનો પતિ, પોતાનો સ્વામી એ ગોવાળ છે, ગીરમાં ભેહો ચારે છે, પણ એ બાઈ માટે એ કૃષ્ણથી વિશેષ. એનો ગોવાળિયો છે ને એ કાળિયા ઠાકરથી વિશેષ. અને બાઈને કોકે એમ પૂછે કે બેન, તારા જે પુરુષ આરે જે જુવાન આરે લગ્ન થયા છે, તારો સાહેબો કેવો છે? અત્યારની બહુ એક ખારી રચના કે કેવો છે મારો સાહેબો. કે સાહેબો રે ગોવાળિયો રે મારો સાહેબો રે ગોવાળિયો. સાહેબો રે ગોવાળિયો રે મારો સાહેબો રે ગોવાળિયો. હું ગોવાલણ ગીરની રે મારી શ્યામ રાધાની જોડલી. હું ગોવાલણ નેહની રે મારી શ્યામ રાધાની જોડલી. સાહેબા ઘેરો ઘૂમટો રે મારો સાહેબો ઘેરો ઘૂમટો. સાહેબો ઘેરો ઘૂમટો. સાહેબો ઘેરો ઘૂમટો રે મારો સાહેબો ઘેરો ઘૂમટો. હું મોગી મર જાત વાલીડાના સંગમાં જોને શોભતી. જાદવાલીડાના સંગમાં જોને શોભતી. સાહેબો રે ગોવાળિયો રે મારો સાહેબો રે ગોવાળિયો. હું ગોવાલણ ગીરની રે મારી શ્યામ રાધાની જોડલી. હું ગોવાલણ નેહની રે મારી શ્યામ રાધાની જોડલી.
જો શીતળ ચાંદલો રે મારો સાહેબો શીતળ ચાંદલો સાહેબો શીતળ ચાંદલો રે મારો સાહેબો શીતળ ચાંદલો હું ચકોરી પ્રેમની રે બે આત્મો આવો એક છે હું ચકોરી પ્રેમની રે બે આત્મો એવો એક છે સાહેબો રે ગોવાળિયો રે મારો સાહેબો રે ગોવાળિયો હું ગોવાલણ ગીરની રે મારી શ્યામ રાધાની જોડલી હું ગોવાલણ નેહની રે મારી શ્યામ રાધાની જોડલી ડુંગર ગીરનો રે મારો સાહેબો ડુંગર ગીરનો સાહેબો ડુંગર ગીરનો રે મારો સાહેબો ડુંગર ગીરનો હું ડુંગરડાની રીછડી રે બે આત્મ જોને હું ડુંગરડાની રીછડી રે બે આત્મ જોને એક છે સાહેબો રે ગોવાળિયો રે મારો સાહેબો રે ગોવાળિયો હું ગોવાલણ ગીરની રે મારી શ્યામ રાધાની જોડલી હું ગોવાલણ નેહની રે મારી શ્યામ રાધાની જોડલી ગોવાળિયો મારો સાહેબો ગોવાળિયો હું ગોવાલણ ગીરની બે શ્યામ રાધાની જોડલી આ બે માણસના એકોય મતા પછી અને સ્વર્ગાપુરમાં સતા સાહેબ રાધા અને કૃષ્ણજી જે જોડલી હોય એ મજા છે એ આનંદ છે પણ બહુ ઓછા ભાગશાળી ને આવું મળે બહુ ગુણવંતો લીંબ લીંબ કો કડવો કિયો વિદ્યા વધુ કવિ કવિ કો કંઠ નો દિયો કંઠ વધુ કોયલ કોયલ કો રૂપ નો દિયો રૂપ વધુ મોર મોર કો પાવ નો દિયો પાવ વધુ પદમણી પદમણી કો વરવો વર દિયો કવિ હલરા જેમ ઓચરે કે વાલો મારો ઠોર ઠોર કાં ભૂલ ગયો કાંઈક ભૂલે ઈ કાંઈક બધાને ખટકે છે સાહેબ વાળા વાવતા થી લઈ અને વડાપ્રધાન લગી એકાદી ખૂબી માણસમાં હોય એકાદી ખામી માણસમાં હોય પરિપૂર્ણ તો એક આ કૃષ્ણ કાળિયો ઠાકર છે સાહેબ આપણે કોઈ દિવસ હોઈ ન શકીએ
એમ આપણે તો 3 યુગનો અનુભવ લઈને બેઠા. આપણે સતયુગમાં હતા, આપણે દ્વાપરમાં હતા, આપણે ત્રેતામાં હતા, કળયુગ. કારણ કે આપણો મોક્ષ થોડો હોય કાંઈ, મોક્ષ તો થાય નહીં આપણો. 4 યુગના આપણે અનુભવ લઈને આવ્યા છીએ સાહેબ. આપણને બધી આ અનુભવની વાતો મળી છે મને ને તમને. પણ એમાં જે કાંઈક કોક હાટું છે ને કાયમ આવી જાય સાહેબ. આ ગાયું હાટું થઈ અને પેલો આ તો પૈસા આપવાની બાબત છે સાહેબ. તમને દીધા ને તમે આપો. હા, બહુ દોયલા છે આ રૂપિયા આપવા, બહુ દોયલા સાહેબ. લોભના જારા હોય ને. એક જણો તો એટલો લોભ્યો ને માનણભાઈ, એનું મકાન હરગું તો બંબાવાળાને મિસ કોલ કર્યો. બોલો, હજ થઈ ગઈ ને. ગજબના લોભિયા અમુક તો પડ્યા હો. આવો એક પ્રોગ્રામ હતો ને, એમાં હું આમ કહેતો હતો કે રૂપિયો છે હાથનો મેલ છે ને, આજ નથી ને કાલે ભલા માણસ દઈ દેવાય ને, આમાં જગતના ચોકમાં આવ્યા ને કાલે વયા જવાના હોય વાપરી લેવાય ને. એમાં એક જણો વચમાં ઊભો થયો, કવિરાજ કાળીજું હલાવી નાખ્યું બાપ. હા કે કાળીજે ટકોરો માર્યો. મને આનંદ ઈ થયો કે આને કાળીજું તો છે, એટલી તો એને ખબર તો છે, ટકોરો તો લાગ્યો. કાળીજું હલાવી નાખ્યું બાપ, આજ કુરબાન થઈ જાઉં તારા નામ ઉપર. ને આમ મુઠ્ઠી કરીને આવ્યો ને એકદમ હાથ ભાઈ આમ ચપચપતો હાથ ને હાથ ધ્રુજે ને. મને એમ કે હું દેહ્યા, પણ 5નો સિક્કો કાઢીને એની મુઠ્ઠીમાં રાખેલો. પહેલી વખત હિંમત કરી એની દઈ દેવો દેવરાજના નામ માથે કુરબાન ગાંડાજ. મેં કીધું વાંધો ને, આનો હાથ તો વરસે. એમાં 5નો સિક્કો આમ ને આમ દેવા વખતે છેલ્લી વખતે એમ થયું કે કલેજાનો ટુકડો મારાથી નોખો પડવાનો. એક વખત એના દર્શન તો કરી લઉં. આમ 5ના સિક્કા સામે જોઈને વાતું કરે, અરે ગાંડા મારાથી જુદો પડવાનો, તને જોઈ લઉં. એમાં બહુ પરસેવો વરેલો, ચપોચપ મુઠ્ઠી વારેલી. એમાં 5ના સિક્કા ઉપર પરસેવાના 2-3 ટીપા છે એ જામી ગયેલા. ત્યાં 5ના સિક્કા સામે જોઈને કે અરે ગાંડા મારાથી નોખું પડવામાં તને એટલું દુઃખ થાય, તારી આંખમાં આહું નથી દેવો, હાલ એમ કરીને અહીંથી પાછો વયો ગયો. લ્યો, આઈ લગી આવે તોય નથી દઈ શકતા સાહેબ. રૂપિયો તમે હોય તો આપો. બાકી એક જણો ઘરે જઈને ઘરવાળીને કે જમવાનું બનાવી કે બનાવવાનું છે કે બનાવું છું, કેટલાનું? 3નું ન હોય. આપણે આખામાં છોકરો અડધામ ગણાય 2.5નું જ બનાવી છે. રોટલાના હિસાબ કર્યો. એ 5 માળનો એપાર્ટમેન્ટ હતો, બીજે માળે રહેતો હતો. કે તું જમવાનું બનાવ્યું, 5મે માળે ઘુમરો મારી આવું. 5મે માળે ઘુમરો મારવા ગયો ને કોકની પતંગ તૂટી. તેને એમ થયું પતંગ પકડી લો, 5 રૂપિયા બસી જાય. લોભનું જારું મર્યો તો. એ પતંગ લેવા ત્યાંથી આમ ઝપટ મારીને પગ લેપટો ને આવ્યો હેઠો. પોતાના રહોડાની બારીએથી નીકળતો ગયો ને કહેતો ગયો, મારું ન બનાવતી, હું તો જાઉં હવે. ઓલી બાઈ ડોકું કાઢીને કે જા, જે માતાજી આવજો. એ કેવો વાલો હોય છે એને, એની વાત નથી સાહેબ. પણ જેને જગતના ચોકમાં પોતાના ઝાંઝરમાન દેહ આપ્યા છે. આ ગાય હાટું થઈ કૃષ્ણએ એની કાયા જા લગી આયલી. સૌથી વધુ પ્રેમ કાળિયા ઠાકરે જો કોઈને કર્યો હોય ને તો ગાવડીને કર્યો છે. કાનાને જે ગાય વાલી હતી એટલે જ આપણે એમ કહેવાય છે કે એક દૂધ માય કા, એક દૂધ ગાય કા, એક દૂધ વનરાય કા, ઓર દૂધ ગાય કા. જનનીનું જેટલું દૂધ છે ને એટલું જ ગાયનું દૂધ છે. એ બહુ પવિત્ર છે અને બુદ્ધિ માટે બહુ સારું છે. મેં કીધું ને ભેંસના દૂધ છે એ આમ ખરા લોટકા થાય, અને અકલમઠા લોટકાય બહુ હોય. જેના હીજી ગયેલા મગજ હોય ને. એક જણો મને આવીને કે મને કોઈ દી થાક જ ન લાગે. મેં કીધું એના માટે મગજ જોઈએ ભાઈ. ઈ તો તારે માતાજીની દયા છે, તને ક્યાંથી થાક લાગે? તું જ્યાં જા ત્યાં બધાને લાગતો હોય. ગાયનું દૂધ છે એ પવિત્ર છે સાહેબ. આ ઘણી વખત નથી ઘણા અખતરા કરતા. એક કવિરાજની ભેં કાંઈક વાંધો નહીં, કાંઈક એમાં વકીલ છે એનો કેસ લડતા. એમાં કવિરાજ પૈસા ન દે કે તો વકીલની ઘરવાળીએ કીધું કે હું તમને શું કહું છું કે બોલ ને. એ કે તો ઓલા કવિરાજ છે આપણને પૈસા ન આપતા હોય તો ભેંસ લઈ આવો. મને પણ દોતા આવડે છે, હું દોહાસન કરીશ. એ આસન દોહાસન. હે કે હા મારે કસરત નહીં કરવી પડે, હું દોહાસન કરીશ. એમાં ઓલા કવિરાજ પાસે જઈને કીધું કે ભાઈ પૈસા ન દેવાય તો ભેંસ દિયો. કવિરાજ કે એ લઈ જાવ. ઉઘરાણીમાં જે ભેંસ દીએ બાવનભાઈ, એ તો ભેંસના પેટની જ ભેંસ હોય ને. દીધી હો, પારું સડાવેલું લઈ ગયો. વકીલને કઈ ખબર નહીં, ઘરવાળીને થોડું જાજુ જ્ઞાન ખરું, સાંભળેલું ક્યાંક. એમાં 1-2 દી થયા તો પારું મરી ગયું. પછી તો ભેં દોવા નથી હતી. ગોવાળને પૂછ્યું કે આ ભેં પારું મરી ગયું શું કરું? ગોવાળે કીધું કે તો ઓળું બનાવવું પડે. કે ઓળું એટલે શું? તમારે ખડનું એક બનાવવું પડે ને એની માથે કારું કપડું રાખો ને એટલે ભેં દોવા દે. એમ કે હા.
એમાં ઓલી બાએ કીધું કે અટાણે કારું કપડું ક્યાં લેવું ને કઈ ઓળું બનાવીશું. એની ઘરવાળી વકીલને કહે તમને કહું ઘરમાં કોટ તો પડ્યો. ઘડીક ઓઠીને ઉભા રહ્યો ને હમણાં હું બહેને દોઈ લઈ. એને કપડાથી મતલબ છે સાહેબ. અને વકીલે કોટ કાઢ્યો ને થયો ભાઈ 4 પગે ઓઠીને ભેહે દોવા દીધું. બાઈ કે હારું લ્યો આ ઘરમાં છે તો હું કામ ખર્ચો કરવો જોઈએ એમ. બીજે દી દોવા દીધું. ત્રીજે દી ભેહ જોઈ ગઈ કારો પાડો ને ધોરા બૂટ અને જે ઠીકે ચડાવ્યો ભાઈ એને ગમણમાં પડ્યો કે મારી ઓળખી ગઈ. સાહેબ એ દૂધ પીધા હોય ને પણ ગાવડી હાટું છે જેને ગાયના દૂધ પી જાય છે. પરણવા માટેથી ના દેશનો એક મરદ અને ચારણની દીકરી આવીને એમ કે કઈ વાછરા ગાયું છે એ દુશ્મન વારી ગયા છે. એ ગાયને વારવા હાટું છે ને એક મરદ ગાયું માટે પ્રોગ્રામ છે. એટલે છેલ્લી આ 2-4 કડી ગાય લક્ષ્મણભાઈને રજૂ કરવા છે. એ વાછરો છે એ કેવો લાગે છે કવિ લખે તેને જઈ અને પોતાના લીલા માથા કુરબાન કર્યા હોય. ગાયુની યાદી છે એટલે એને યાદ ન કરીએ એવું બને નહીં. એમ આખી રાત્રિ એ ગાયના નામ ઉપર તમે ઘણું બધું આપ્યું છે, હજી તમે આપવાના છો. એવો સુંદર મજાનો એક પ્રયાસ ખાપટ અને એના વિસ્તારના સેવાભાવી યુવાનો દ્વારા અનેરું આયોજન. એમ આખી રાત્રિ ગરવા ગણેશથી લઈને અત્યાર લગી ખીલીને કુખારા દિયા પરસું મેં પતરી સજન તું ગણરો પણ અસાધી સંપત અતરી. જેની પાસે જે કાંઈ હતું એ વાણીરૂપી ફૂરડા તમારી સામે વેર્યા. તમે ભગવતીએ કૃપા કરીને લક્ષ્મી રૂપી તમારું યોગદાન આપ્યું હોય તો છેલ્લો દોર આખરી દોર લઈ અને તમારી સામે લક્ષ્મણભાઈ બારોટને આપણે વિનંતી કરીએ કે એને આનંદ આવે, ડાયરાને આનંદ આવે એવો દોર લઈ અને પધારે ભાઈ શ્રી લક્ષ્મણભાઈ બારોટ. 5 દીથી ગાય નવા થઈ ગયો રાંડવા જેવો અને તમે લેવડાવશો એવું લાગે. ફરમાઈશ છે. હું આમ તો કે ટાઈમ નથી પણ છતાં ગાય દઉં. ગાયું માટે છે એટલે ગાઉં, નહીં તો ટાઈમ વિરોધ ગાતો નથી હું કાંઈ. ટાઈમ વગર ગાવું નહીં પાપ પડે. રાગને સમજ થાય તો. કારણ શું છે કે જે અમુક રાગનું બંધારણ છે આ કેટલા વાગે શું ગવાય પણ ગાયો માટે છે એટલે રાગને આપણે એક રાખીને આપણે ગાઈએ એમ. वो बात है सब अटपटी झटपट ना समझाई, दिल की खटपट जो मिटे झटपट दर्शन था। दिल की खटपट जो मिटे दिल की खटपट जो मिटे झटपट दर्शन।                                                                               એ                      એ
समा कोई दाता नहीं। शिव जी शिव समा कोई दाता नहीं। विपद विदारणा अलज्या मोरी राखियो शिव जी नंदी के उभा થઈ જાઓ બરાબર મંદિર ઓ કૈલાસ માલે શિવજી हम सब कर रहे हैं।
બાજી જાવા શંકર જોગી ભેદ કોઈ સમજન ભિક્ષા જોગી